જોડાક્ષર પછી વિરામચિહ્નો આપણે ગુજરાતી વ્યાકરણમાં લઈશું આજે. વિરામચિહ્નો ક્યાં કઈ રીતે મૂકવામાં આવે છે, કયા નિયમથી મૂકવામાં આવે છે, તેની પૂરી માહિતી આપણને હોતી નથી, જેને લીધે આપણા માર્ક ગુજરાતીમાં કપાઈ જાય છે. હવે અહીંયા આગળ જે વિરામચિહ્નો છે ખાલી 11 છે, જ્યારે મેં તમને નોટમાં લખાયા છે 19. તો બાકીના જે વિરામચિહ્નો છે એનો વિડીયો હું તમને પછી મર્જ કરીને અથવા તો પાછળથી મોકલીશ પાર્ટ 2 કરીને, બરોબર. હવે જોઈએ વિરામચિહ્નોમાં પહેલું છે પૂર્ણવિરામ. અહીંયા આગળ ઉદાહરણ બી છે કે કાયદાનું પાલન કરવું નહીં, કરનારને સજા કરવામાં આવશે. અહીંયા આગળ અલ્પવિરામ ખોટી જગ્યાએ મુકાયો છે તો અર્થનો અનર્થ થઈ ગયો. જુઓ, કાયદાનું પાલન ન કરવાનું કહે છે, જે કાયદાનું પાલન કરશે એને સજા કરવામાં આવશે, એવો મિનિંગ થાય છે. એક અલ્પવિરામ ખોટી જગ્યાએ મૂકવામાં આવ્યો છે એટલામાં. ખરેખર વાક્ય કેવું હોવું જોઈએ? કાયદાનું પાલન કરવું, નહીં કરનારને સજા કરવામાં આવશે. અહીંયા આગળ અલ્પવિરામ કરવું પછી આવવું જોઈએ. આ અલ્પ વિરામ છે જ્યાં આગળ આપણે થોડા સમય માટે થોભાઈએ છીએ, અટકાઈએ છીએ, જેની માહિતી હું અલ્પવિરામ આપીશ કે કઈ રીતે મૂકવામાં આવે છે, બરોબર. એટલે સમજો કે એક અલ્પવિરામ ખસવાથી અર્થનો કેટલો અનર્થ થઈ જાય છે. હવે પૂર્ણવિરામ જોઈ લઈએ અને તેને મૂકવા માટેના નિયમો 4 છે. કે પૂર્ણવિરામ ક્યારે મુકાય છે? તો વાક્યના અંતે, જ્યારે વાક્ય પતી જાય ત્યારે આપણે પૂર્ણવિરામ મૂકીએ છીએ. એટલે ગુજરાતીમાં તમે પાઠ જોજો તો એક લીટી પૂરી થાય છે તો પૂર્ણવિરામ આવે છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈ. આ બધા વાક્યો છે તો પછી પૂર્ણવિરામ આવશે. ક્રમસૂચક શબ્દો કે કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે આપણે નોર્મલી 1 2 3 4 નંબર આપીએ છીએ કે ક ખ ગ ઘ નંબર આપીએ છીએ અને પછી કૌંસ કરતા આવીએ છીએ. જો કૌંસ ના કરવામાં આવે તો આપણે જે ટપકું મૂકીએ છીએ તે પૂર્ણવિરામ છે. અહીંયા દેખો ઉદાહરણ આપ્યું છે. 1 પોઈન્ટ પછી નદી લખ્યું છે, 2 ડોટ પછી પર્વત લખ્યું છે, 3 ડોટ પછી સમુદ્ર લખ્યું છે, 4 ડોટ પછી જંગલ લખ્યું છે. એ જ રીતે નીચે ક પછી ડોટ કર્યું છે, પછી ગુજરાતી, ખ પછી ડોટ હિન્દી, ગ પછી ડોટ અંગ્રેજી, ઘ પછી ડોટ સંસ્કૃત, બરોબર. હવે ત્રીજા કઈ જગ્યાએ પૂર્ણવિરામ લગાવવામાં આવે છે તો જોઈ લો. અહીંયા આગળ ગુજરાતીમાં પત્ર લખતા આપણે ખાસ ધ્યાન રાખ્યું છે કે ચી લખે છે અથવા તો લી લખે છે. ચીનું આખું નામ ચિરંજીવી થાય છે, જેને ટૂંકમાં દર્શાવવા માટે ચી પછી દેખો પૂર્ણવિરામ આવે છે. આપણે લિખિત અંક પણ શોર્ટમાં લખીએ છીએ, લી પછી દેખજો પૂર્ણવિરામ આવે છે. લીનું આખું નામ લિખિત અંક થાય છે. અને જ્યારે અહેવાલ લખવામાં આવે છે અથવા તો તમે ન્યૂઝપેપર જોશો, સમાચાર પત્રમાં પણ તાજા કલમ લખવામાં આવે છે. આ તાજા કલમને શોર્ટમાં તાકલ લખાય છે. હવે જે પ્રચલિત નામો છે ટૂંકા રૂપો, જેમ કે સેમી, ચોમી, કિમી, ચોરસ કિલોમીટરને ચોકીમી બોલીએ છીએ અથવા તો શોર્ટમાં લખીએ છીએ, આ બધામાં પૂર્ણવિરામ વાપરતા નથી, કારણ કે આ બધા કેવા છે? પ્રચલિત છે. હવે બીજું પૂર્ણવિરામ વાપરે છે પ્રકરણ કે પુસ્તકના શીર્ષકમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી, જેનું ઉદાહરણ તમે ઉપર જ જોઈ શકો છો. દેખો, અહીંયા વિરામચિહ્ન પ્રકરણનું નામ છે ને, તો અહીંયા આગળ ક્યાંય પણ એ લોકોએ પૂર્ણવિરામ વાપરેલું નથી. અહીંયા આગળ ઉદાહરણ નીચે આપ્યું છે સત્યના પ્રયોગો. તો અશુદ્ધ છે, ખોટું છે કે સત્યના પ્રયોગો પછી પૂર્ણવિરામ આવે નહીં. સાચી રીત પણ આપી છે સત્યના પ્રયોગો શુદ્ધ, જ્યાં બાજુમાં પૂર્ણવિરામ આપેલું નથી. ખ્યાલ આવી ગયો? આ 4 જગ્યાએ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. હવે છે અલ્પવિરામ. જ્યાં થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પવિરામ આવે છે. થોડું, આગળનું વાક્ય આપણે જોયું જ છે. ક્યાં અટકાય છે દેખજો. કાયદાનું પાલન કરવું નહીં, કરનારને સજા કરવામાં આવશે. તો અહીંયા આગળ અટક્યા ક્યાં આગળ? નહીં પછી, એટલે વાક્યનો અનર્થ થઈ ગયો. હવે અહીંયા દેખજો, કાયદાનું પાલન કરવું, નહીં કરનારને સજા કરવામાં આવશે. તો અહીંયા આગળ કરવા ઉપર આપણે અટકીએ છીએ. એટલે જ્યાં અલ્પવિરામ આવે છે ત્યાં ઉચ્ચારણ કરતી વખતે થોડા સમય માટે આપણે અટકીએ છીએ. જ્યારે એક સાથે ઘણા નામ, વિશેષણ કે ક્રિયાપદ આપેલા હોય ત્યારે છેલ્લા સિવાય દરેકના પછી અલ્પવિરામ આવે છે. સુધીર, સુરેશ, સુકેતુ અને સુદર્શન બધા પાસ થયા. અહીંયા દેખજો, સુધીર, સુરેશ અને સુકેતુની વચ્ચે 2 અલ્પવિરામ છે, પણ સુકેતુ અને સુદર્શનની વચ્ચે અલ્પવિરામ નથી, એટલે છેલ્લા નામની આગળ અલ્પવિરામ આવતું નથી. રમવું, કૂદવું, રડવું, અનુકરણ કરવું બાળકનો સ્વભાવ છે. અહીંયા દેખજો, રમવું, રડવું, કૂદવું તો અલ્પવિરામ છે, પણ અનુકરણ કરવા પાસે અલ્પવિરામ નથી. બીજું, સંબોધન પછી અલ્પવિરામ આવે. જ્યારે કોઈને બૂમ પાડીને કોઈ વસ્તુ મંગાવીએ છીએ તો તે વ્યક્તિના નામના પછી આપણે શું મૂકીએ છીએ? અલ્પવિરામ. જેમ કે માલતી, છાપું લાવ, જય, ઊભો થા વગેરે શબ્દોમાં જો જય ઊભો થા લખીએ તો જય પછી આપણે શું મૂકીશું? અલ્પવિરામ પછી આવશે ઊભો થા. એટલે જ્યારે કોઈ પણ સંબોધન કરીએ છીએ પછી અલ્પવિરામ લખીએ છીએ. પત્ર લેખનમાં સંબોધન કરીએ અથવા તો વિદાય વચન પછી અલ્પવિરામ લખીએ છીએ. પૂજ્ય બાપુજી, પ્રિય મિત્ર વગેરેમાં આપનો સહૃદય, આપનો વિશ્વાસુ
એ બધામાં પણ આપણે શું કરીએ છીએ? અલ્પ વિરામ મૂકીએ છીએ. કારણ કે, કેમ કે ની પહેલા અલ્પ વિરામ આવે છે. ફરીથી, કારણ કે, કેમ કે ની પહેલા અલ્પ વિરામ આવે છે. દેખજો, પાક સુકાઈ રહ્યો છે, અલ્પ વિરામ આવ્યું. પછી શું આવ્યું? કારણ કે ખૂબ તાપ પડી રહ્યો છે. કારણ કે અલ્પ વિરામ આવશે ત્યાં આગળ આપણે થોડા સમય માટે ઉચ્ચારણ કરતા થોભીશું. પાક સુકાઈ રહ્યો છે કારણ કે ખૂબ તાપ પડી રહ્યો છે. 5મું, અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે વગેરે શબ્દો પછી પણ અલ્પ વિરામ આવે છે. દેખજો, અહીંયા નીચે છે, ટૂંકમાં તમે પોલીસને જાણ કરી હતી. અલબત્ત અમે ત્યાં પહોંચી ગયા હતા. વગેરે શબ્દોમાં ટૂંકમાં, અલબત્ત, જેમ કે, એટલે કે વગેરે શબ્દો પછી હંમેશા અલ્પ વિરામ આવશે. આ નિયમો યાદ રાખજો. જ્યારે પણ પાઠનું વાંચન કરો છો ત્યારે આ બધા નિયમોને ધ્યાનમાં લોજો. અવતરણ ચિહ્ન વાપરતા પહેલા અલ્પ વિરામ આવે છે. એટલે જ્યારે પણ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ ત્યારે અલ્પ વિરામ આવે છે. રાધાએ કહ્યું, શ્યામ વિના હું જીવી શકું નહીં. રાધાએ કહ્યું પછી આપણે શું જોયું? અલ્પ વિરામ આવે છે. શ્યામ વિના હું જીવી નહીં શકું. 7મું, કેમ, જી, બેશક, હા, ના વગેરે શબ્દો પછી પણ અલ્પ વિરામ આવે છે. ના, હું ત્યાં નહીં આવું. હા, મેં જમી લીધું છે. તો હા પછી શું મુકાશે? અલ્પ વિરામ. બેશક, અમારો ઉમેદવાર ચૂંટણી જરૂર જીતશે. તો અહીંયા પણ બેશક પછી શું આવ્યું છે? અલ્પ વિરામ. 8મું, આજ્ઞાર્થ પછી જો કોઈ ઉપવાક્ય આવતું હોય તો આજ્ઞાર્થ પછી અલ્પ વિરામ આવે છે. અહીંયા દેખજો, આજ્ઞાર્થ પછી શું આવે છે? અલ્પ વિરામ. આજ્ઞાર્થ વાક્ય, કોઈને આજ્ઞા કરે છે. જુઓ, છોકરાઓ તોફાન કરે છે. તો દેખો, આજ્ઞા કરી તે તરફ જોવાનું કહ્યું છે. તેથી અહીંયા આગળ જુઓ પછી શું આવે છે? અલ્પ વિરામ. સાંભળો, કોઈક રડી રહ્યું છે. અહીંયા આપણે આજ્ઞા કરી છે સાંભળવાની. એટલે સાંભળો પછી શું આવ્યું છે? અલ્પ વિરામ. ખબર પડી ગઈ? એટલે આ નિયમોને ધ્યાનમાં લેજો. અર્ધ વિરામ. હવે અર્ધ વિરામ શું છે? તો દેખજો, અલ્પ વિરામ કરતાં વધારે અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું હોય ત્યારે અર્ધ વિરામ આવે છે. વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં આવતા સ્વતંત્ર ઉપવાક્યોના અંતે અર્ધ વિરામ વાપરવામાં આવે છે. અવતરણમાં અર્ધ વિરામ વપરાતું નથી. રાજાએ અપરાધીનો એકરાર સાંભળ્યો, તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને રાજાએ તેને માફ કર્યો. પૂર્ણ વિરામ કરતાં ઓછું, અલ્પ વિરામ કરતાં વધારે. રાજાએ અપરાધીનો એકરાર સાંભળ્યો, તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને રાજાએ તેને માફ કર્યો. સમજ્યા? એટલે અહીંયા આગળ દેખો, ઉપવાક્યના અંતે અર્ધ વિરામ આવ્યું. યાદ રાખજો, અર્ધ વિરામ ક્યાં વપરાય છે. 4થું આવે છે ગુરુ વિરામ. ગણતરી કરવામાં ગુરુ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. પુરુષાર્થ 4 છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો દેખો, ગુરુ વિરામ ક્યાં આગળ આવે છે? 2 ટપકા. અવતરણ માટે ગુરુ વિરામ ચિહ્ન આવે છે. ગાંધીજીએ કહ્યું, ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. તો અહીંયા દેખજો, કહ્યું પછી પણ ગુરુ વિરામ મૂક્યું છે. મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે પણ ગુરુ વિરામ મુકાય છે. ભારત, ભૂપૃષ્ઠ અને રાજકીય. તો અહીંયા આગળ પણ દેખજો, ભારત પછી ગુરુ વિરામ મૂક્યું છે. પછી ગુરુ વિરામને યાદ કરવું હોય તો તમે કોઈ પણ ગુજરાતી પાઠ જે નાટક પર આધારિત હોય તો રમેશ પછી 2 ટપકા કર્યા હોય છે અને પછી વાક્ય લખેલું હોય છે જે રમેશે ઉચ્ચારણ કરેલું હોય છે. તે સુરેશ તો નીચે 2 ટપકા હોય છે બાજુમાં અને પછી વાક્ય લખેલું હોય છે. આમ ગુરુ વિરામ છે જે કોઈ પણ કોન્વર્ઝેશન થતી હોય છે, વાતચીત થતી હોય છે કે નાટકોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તે ધ્યાન રાખજો. હવે છે પ્રશ્ન ચિહ્ન. આપણે બધા જાણીએ છીએ કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નો કમ્પલસરી મૂકવો જ પડે છે. જો પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકવામાં આવે તો વાક્ય ખબર નથી પડતી કે પ્રશ્નાર્થ છે કે શું છે. અહીંયા આગળ સવાલો પૂછ્યા છે કે સાબરમતી ક્યાંથી નીકળે છે? તો દેખજો, સાબરમતી ક્યાંથી નીકળે છે સવાલ પૂછ્યો છે તો પાછળ શું આવ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. મિશ્ર વાક્ય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ પ્રશ્ન ચિહ્ન વાક્યના અંતે જ મુકાય છે. મિશ્ર વાક્ય, વાક્યના પ્રકારમાં મેં તમને આપ્યું છે, લખાયું છે, સાદું વાક્ય, મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય. મિશ્ર વાક્ય સંયોજકથી જોડાય છે. અહીંયા છે સંયોજક, દેખો કે મને કંઈ ખબર હતી કે તમે અહીં જ હશો. તો અહીંયા દેખો, આ મિશ્ર વાક્ય છે. મને કંઈ ખબર હતી કે તમે અહીં જ હશો. અહીંયા 2 વાક્યો છૂટા થાય છે. મને કંઈ ખબર હતી, તમે અહીં જ હશો, જે કે સંયોજકથી જોડાયું છે, છતાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં મૂકે છે? વાક્યના અંતે. સંયોજકથી જોડાયેલા 2 ઉપવાક્યોમાં પ્રશ્નનો ભાવ ન હોય તો પ્રશ્ન ચિહ્ન આવતું નથી. એટલે ઘણીવાર વાક્ય એવું હોય છે જેમાં પ્રશ્ન પૂછવામાં આવતો નથી કે એવો ભાવ પણ નથી હોતો. તમે ત્યાં જઈને શું કરો છો એ મને ખબર છે. એટલે અહીંયા આગળ એ માહિતી એની પાસે ઓલરેડી છે. અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો જ નથી વાક્યમાં.
એટલે અહીં આગળ દેખો છેલ્લે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે. હવે દેખો આશ્ચર્ય ચિહ્ન ક્રોધ, આશ્ચર્ય, ધિક્કાર, પ્રશંસા, દુઃખ, આનંદ જેવી લાગણીઓ દર્શાવવા માટે આશ્ચર્ય ચિહ્ન આવે છે. વાહ કેટલું સરસ, ધન્ય છે તારી જનેતાને. તો આ બધા આશ્ચર્ય ચિહ્ન છે. હવે આ આશ્ચર્ય ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન પણ કહેવામાં આવે છે. એટલે આના બે નામ છે, આશ્ચર્ય ચિહ્ન પણ છે અને ઉદ્ગાર ચિહ્ન પણ છે. હવે આપણે અવતરણની માહિતી મેળવી લઈએ. અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય છે, એકવડું અવતરણ ચિહ્ન અને બેવડું અવતરણ ચિહ્ન. કોઈના બોલેલા શબ્દોને દર્શાવવા માટે અવતરણ ચિહ્ન વપરાય છે. ગાંધીજીએ કહ્યું સત્યનો સદા જય થાય છે. એ ગાંધીજીના ખુદના શબ્દોનું ફરીથી રિપીટેશન કર્યું છે, ફરીથી એના એ જ શબ્દો વાપર્યા છે, એટલે અવતરણ ચિહ્ન વાપર્યું છે. પુસ્તકનું પ્રકરણ, ગ્રંથ નામ કે શબ્દ પર ભાર મૂકવા અવતરણ ચિહ્ન વપરાય છે. જેમ કે ગ્રામ્ય માતા એક ખંડ કાવ્ય છે, તો અહીંયા પુસ્તકનું પ્રકરણ છે તેને દર્શાવ્યું છે ગ્રામ્ય માતા. ગ્રંથ નામ કે કોઈ પણ શબ્દ પર જ્યાં પણ તમારે ભાર મૂકવો હોય તો ત્યાં આગળ તમે શું કરશો, અવતરણ ચિહ્ન મૂકશો. હવે આ ધ્યાન રાખજો, એક વડું અવતરણ ચિહ્ન કે બેવડું અવતરણ ચિહ્ન વાપરવા માટે કોઈ ચોક્કસ નિયમો નથી. એટલે તમે દેખજો ઘણી જગ્યાએ એક વડું અવતરણ ચિહ્ન વપરાય છે તો કોઈક જગ્યાએ બેવડું અવતરણ ચિહ્ન વપરાય છે. હવે આ બધી જ જગ્યાએ કાં તો એકવડું અથવા તો બેવડું વપરાશે તો એમાં તમારો ક્યાંય પણ ભૂલ ગણાશે નહીં, કારણ કે આના માટે કોઈ પણ નિયમો આપવામાં આવેલા નથી. લઘુરેખા, લઘુરેખા આપણે જોઈ છે, સામાસિક શબ્દો જ્યાં ઘટક અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુરેખા આવે છે. જેમ કે રાજા પ્રધાન, ઊંચ નીચ, ગરીબ અમીર, સુખ દુઃખ. એટલે શબ્દને છૂટા પાડવા હોય કે અલગ દર્શાવવા માટે લઘુરેખા વપરાશે. બે શબ્દો છે જેને એકબીજાથી છૂટા પાડવા માટે વપરાશે. ખ્યાલ આવી ગયું? આગળ ગુરુરેખા, વાક્યમાં સ્પષ્ટતા કે ઉમેરણ કરવા ગુરુરેખા આવે છે. જેમ કે રાકેશભાઈ આપણા ગણિત શિક્ષક આજે આવવાના નથી. ઘણીવાર આવા ગુરુરેખાના વાક્યો આપણે જોયા છે. સામાન્ય રીતે તમને જણાવી દઉં, લઘુરેખા 1 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે, જ્યારે ગુરુરેખા 2 થી 2.5 સેન્ટીમીટર લાંબી હોય છે, જેની લંબાઈ વધારે હોય છે. અને આ ગુરુરેખા એ વાક્યમાં સ્પષ્ટતા કે ઉમેરણ કરવા માટે લખવામાં આવે છે. અહીંયા સ્પષ્ટતા થઈ છે, દેખજો રાકેશભાઈ, તો એની સ્પષ્ટતા થઈ છે કે એ કોણ છે, આપણા ગણિત શિક્ષક. અને અહીંયા બીજી માહિતી પણ આપવામાં આવી છે કે તે આજે આવવાના નથી. એટલે ધ્યાન રાખજો, લઘુરેખા ક્યારે વપરાય છે તો બે શબ્દોને છૂટા કરવા માટે, અને ગુરુરેખા છે તે વાક્યમાં સ્પષ્ટતા કે ઉમેરણ કરવા માટે. અહીંયા દેખજો વાક્યમાં સ્પષ્ટતા પણ થઈ છે અને ઉમેરણ પણ થયું છે. રાકેશભાઈ તો સ્પષ્ટતા શું થઈ, ગણિત શિક્ષક છે, અને ઉમેરણ શું થયું છે, આજે આવવાના નથી. ખ્યાલ આવી ગયો? હવે છે લોપ ચિહ્ન. લોપ ચિહ્ન એ અલ્પવિરામ જેવું જ છે. અલ્પવિરામ શબ્દ પછી નીચેના ભાગમાં લખાશે, પરંતુ લોપ ચિહ્ન તે ઉપરની તરફ દર્શાવવામાં આવે છે. લોપ ચિહ્ન શબ્દ કે આંકડા પહેલા ઉપરના ભાગમાં લખાશે. શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે ચિહ્ન વપરાય છે. એટલે લોપનો સામાન્ય અર્થ શું થાય છે, અદ્રશ્ય થવું, ગાયબ થવું. ઘણીવાર આપણે ઇંગ્લિશમાં તો જોઈ જ ગયા છે, વિલ નોટ, તો વિલમાં ડબલ એલ પછી ડાયરેક્ટ ટી લખીએ છીએ, પછી વોન્ટ લખીએ છીએ, ડુ નોટ છે તો ડોન્ટ લખીએ છીએ, ડઝન્ટ લખીએ છીએ. એ જ રીતે અહીંયા આગળ લોપ ચિહ્નમાં અક્ષર હોય છે તે પૂરો લખાતો નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે, સુભાષ ધ્યાનથી ભણતો નહોતો. નહોતું પછી ન પછી લોપ ચિહ્ન ઉપર મૂક્યું છે, પછી તો લખ્યું છે, પરંતુ ખરેખર શું છે, ન હતો. અહીંયા આગળ હનો શું થયો છે, લોપ થયો છે. 2-4 એક્ઝામ્પલ આપું તો દેખો, દાડા. ઘણીવાર આપણે ગુજરાતીના પાઠમાં જોઈએ છે દાડા લખ્યું છે, પરંતુ ખરેખર અક્ષર શું છે, દહાડા, જેમાં હનો લોપ થયો છે. રહેવું, રહેવુંનું એ લોકો શું લખે છે, રહેવું, જેમાં હ લખતા નથી. વાલું, વાલુમાં વા અને ઉપર શું છે, લોપ ચિહ્ન. વાલું, જેનું ખરેખર અક્ષર આખું શું છે, વહાલું. તો આવા ઘણા અક્ષરો આપણે જોયા છે, અને આના બધા ઉદાહરણો મેં તમને જે PDF મોકલ્યું છે તેની અંદર છે, તે એકવાર જોઈ લો છો. કેમ કે આમાં માહિતી ઓછી છે, મેં તમને ડિટેલમાં બધું PDFમાં મોકલ્યું જ છે. એટલે જ્યારે પણ વિડીયો આ જુઓ ત્યારે તમે નોટ લઈને બેસજો, જેથી તમને વધારે ક્લિયર થશે. કાકપદ ચિહ્ન, લેખનમાં રહી ગયેલું ઉમેરવા માટે કાકપદ ચિહ્ન વપરાય છે. ઘણીવાર એવું થાય છે કે વાક્ય લખી કાઢ્યું, પછી અક્ષર સૂઝે છે કે આ લખવાનું રહી ગયું છે, ત્યારે આવું ઉપર વી જેવું, ઊંધા વી જેવું નિશાન કરી અને પછી ઉમેરી દેવું. જેમ કે પ્રેમમાં અને યુદ્ધમાં બધુંય ચાલે. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે, તો બધુંય લખવાનું રહી ગયું છે, જે પાછળથી ઉમેર્યું છે તો વચ્ચે કાકપદ ચિહ્ન ઉમેરીને ઉપર બધુંય લખ્યું છે.
સંજોગો આપણા હાથમાં હોતા નથી. અહીંયા આગળ આપણે હાથમાં લખવાનું રહી જાય છે, તો કાગપત ચિહ્ન કરી અને હાથમાં ઉમેરી દેવામાં આવે છે. હવે દેખજો અહીંયા આગળ ખાલી 11 છે, આપણે 19 છે. એટલે હું વિડીયોમાં તમને બાકીના એક્સપ્લેન કરી દઉં છું, બરોબર. કાગપત ચિહ્ન એની માહિતી મેળવી લીધી છે, પણ બાકીની વિગતો એ પુસ્તકમાં નથી, એટલે બાકીના જેટલા પણ વિરામ ચિહ્ન છે તે જોઈ લઈએ. હવે કૌંસ તમે ગણિતમાં શીખી જ ગયા છો. નાનો કૌંસ, છગડીયો કૌંસ, મોટો કૌંસ, અને કઈ રીતે વિસ્તરણ કરતા હતા, કઈ રીતે છૂટા પાડતા હતા, કઈ રીતે અવયવો પાડતા હતા, બરોબર. a વત્તા b નો વર્ગ નાનો કૌંસ વાપરતા હતા, તો છૂટું પાડે તો શું થતો હતો, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ બધું તમે ગણિતમાં શીખ્યા છો. ગુજરાતીમાં પણ આ કૌંસનો ઉપયોગ થાય છે. તો ક્યાં થાય છે દેખો, વાક્યમાં કોઈ નામ સર્વનામની વધારે સ્પષ્ટતા દર્શાવવા માટે કૌંસ વપરાશે. ગાંધીજીના પુસ્તક સત્યના પ્રયોગો જેલવાસ દરમિયાન લખાયેલી છે, તો અહીંયા આગળ સત્યના પ્રયોગો તો વધારે સ્પષ્ટતા કરી છે કે શું છે આ સત્યના પ્રયોગો, તો આત્મકથા છે. તો અહીંયા આગળ સત્યના પ્રયોગો આત્મકથા છે તે દર્શાવવા માટે કૌંસમાં ઉલ્લેખ થયો છે. ગુરુ અપસરણ ચિહ્ન વાક્યમાં શબ્દોને અલગ દર્શાવવા માટે વપરાય છે. અંકોને વાક્યથી અલગ દર્શાવવા માટે પણ ઘણી જગ્યાએ ગુરુ અપસરણ ચિહ્ન વપરાય છે. જેમ કે અંક દેખો 1, 2. સોનલ આજે આવી હતી, અંજલિ રોજ જમવાનું બનાવે છે. તો અહીંયા આગળ પણ આપણે શું વાપર્યું છે, ગુરુ અપસરણ ચિહ્ન. ઘણીવાર પાઠનું નામ લખીને પણ ઘણા ગુરુ અપસરણ ચિહ્ન વાપરતા હોય છે. લેખકો દ્વારા ગુરુ અપસરણ ચિહ્નનો ઉપયોગ ઓછો થયો. તમે દેખજો પાઠમાં તમને બહુ ગુરુ અપસરણ ચિહ્ન દેખવા મળશે નહીં. એજન્ટ ચિહ્ન આપણે ઘણી બધી વાર આનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણને ઉચ્ચારણ નથી ખબર કે આને એજન્ટ ચિહ્ન કહેવામાં આવે છે. હવે એજન્ટ ચિહ્ન શું છે તો દેખજો, વાક્યમાં કે કોષ્ટકમાં એક વિગત કે બાબત વારંવાર લખવાનું હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ, એજન્ટ ચિહ્ન. જે વાપરીએ તો છીએ પહેલેથી, પણ ક્યારે વપરાય છે, આનું નામ શું છે આપણને ખબર હોતી નથી. જ્યારે કોઈ બી કોષ્ટક બનાવીએ છીએ ને, ત્યારે એકનું એક વસ્તુ, એકનું એક નામ ફરીથી રિપીટ થતું હોય, પુનરાવર્તિત થતું હોય, ત્યારે એજન્ટ ચિહ્ન વાપરીએ છીએ. અહીંયા દેખો અમદાવાદ તો શું છે, શહેર. ગાંધીનગર બી શું છે, શહેર છે. અહીંયા આગળ શું વપરાયું છે, એજન્ટ ચિહ્ન. સુરત પણ શું છે, શહેર છે. એટલે વારે ઘડીએ શહેર લખવું ના પડે, એટલે એજન્ટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તિર્યક ચિહ્ન સૌથી વધારે તિર્યક ચિહ્નનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનું નામ નથી ખબર હોતી કે આ તિર્યક ચિહ્ન છે. એકથી વધારે વિકલ્પ દર્શાવવા માટે શું વપરાય છે, તિર્યક ચિહ્ન. વાક્યમાં વિકલ્પ દર્શાવવા, એક કરતાં વધુ બાબતોને દર્શાવવા તિર્યક ચિહ્ન વપરાય છે. અહીંયા દેખો અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે. દવા સવારે, બપોરે, સાંજે લેવી જોઈએ. હવે આપણને ખબર નથી હોતી સવારે લઈએ, બપોરે લઈએ કે સાંજે લઈએ. તો તમને ખબર છે ડૉક્ટર આવી રીતે સ્ક્રિપ્ટ લખીને આપે છે, આખું ચોંટાડીને આપે છે, સવાર, બપોર, સાંજ. અને જો સવારે લેવાની હોય, બપોરે ને સાંજે ના લેવાની હોય, તો બપોર અને સાંજ ઉપર આડી લીટી કરીને ચેકી કાઢે છે. એટલે અહીંયા આગળ તિર્યક ચિહ્ન વિકલ્પ તરીકે દર્શાવાય છે. એકી સંખ્યા 1, 3, 5 માંથી નક્કી કરવી. જો કોઈને આપણે એકી સંખ્યા નક્કી કરવા આપીએ છીએ, 3 ઓપ્શન આપ્યા છે, 1, 3, 5. તો 1, 3, 5 માંથી કોઈ બી એકને સિલેક્ટ કરશે અથવા એકથી વધારેને સિલેક્ટ કરશે. તો અહીંયા આગળ પણ શું વપરાયું, વિકલ્પ દર્શાવવા માટે તિર્યક ચિહ્ન. શબ્દ તૂટક રેખા જે શબ્દો અટકીને બોલાય છે ત્યારે શબ્દ તૂટક રેખા વપરાય છે. રેખા, મમ્મી તમે મારી વાત સાંભળો, સાંભળો. જ્યારે કોઈ પણ આ જે વાક્ય છે ને એ પાઠમાંથી લીધેલું વાક્ય છે. હવે પાઠમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉચ્ચારણ કરે છે તો ઘણીવાર બોલવામાં એ અટકાય છે અથવા તો ફરીથી એને એ શબ્દો રિપીટ કરે છે, ત્યારે આ શબ્દ તૂટક રેખા વપરાય છે. ફૂદડી ચિહ્ન. ફૂદડી ચિહ્ન તમારે ખરેખર જોવું હોય તો ભગવદ્ ગીતા ખોલજો. એની અંદર શ્લોક પછી કે અમુક શબ્દો પછી છે ને ઉપર ફૂદડી કરેલી હોય, અને છેલ્લે ભગવદ્ ગીતામાં નીચે લીટી કર્યું હોય અને ફૂદડીને એક્સપ્લેન કર્યું હોય છે. અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે, દેખો. 1918ની શરૂઆતમાં સ્વાઇન ફ્લૂ વિશ્વમાં ફેલાવાની શરૂઆત થઈ. હવે કોઈને માહિતી જ નથી કે સ્વાઇન ફ્લૂ શું છે. તમે લોકો તો જાણો છો અત્યારે વાતાવરણ આવું છે એટલે. પણ સ્વાઇન ફ્લૂ એ વાયરસથી થતા રોગનું નામ છે, જેની માહિતી દેખો પેજ પછી નીચે છેલ્લે ફૂદડી ફરીથી કરી અને લખવામાં આવે છે કે આનો અર્થ આવો થાય છે. એટલે ફૂદડી ચિહ્ન ક્યારે વપરાશે, પ્રકરણમાં કોઈ વાક્ય કે શબ્દની નોંધ રજૂ કરવા માટે તે જગ્યાએ ફૂદડીનું ચિહ્ન મૂકવામાં આવશે. આ બધું તમે ધ્યાનથી નોટિસ કરજો. આ બધું ઘણીવાર જોયું છે પણ તેનો ઉપયોગ આપણને ખ્યાલ હોતો નથી. ખંડવર્ણ ચિહ્ન. નાના ટપકાની હારમાળાનો વિશેષ ઉપયોગ સાહિત્યિક કૃતિમાં ચોક્કસ હેતુસર કરવામાં આવે છે. વાક્યમાં ચોક્કસ અસર ઊભી કરવા માટે પણ લેખક તેને મૂકે છે આ ખંડવર્ણ ચિહ્ન. જો તમારે ખરેખર આ ખંડવર્ણ ચિહ્ન જોવું હોય તો એક ઉદાહરણ આપું. ધોરણ 3ની ગુજરાતીની ચોપડીનું લિસ્ટ ખોલજો. ધોરણ 3ની ગુજરાતીની ચોપડી, તો એમાં ઘણા બધા પાઠના નામના પછી આ ખંડવર્ણ ચિહ્નને મૂકવામાં આવ્યું છે. પોલું મીંડું.
શબ્દને ટૂંકાવવા માટે કાવ્યમાં ધ્રુવ પંક્તિનો પહેલો શબ્દ લખીને પોલું મીંડું મુકાય છે. આજે જે વિડીયો તમને મોકલ્યો છે સાંજ સમય શામળિયો, તેમાં પણ દેખજો ગુજરાતીની ચોપડીમાં કવિતા સાંજ પછી ટપકું કરેલું છે. બરોબર, સહેજ મોટું ટપકું હશે તો એ પોલું મીંડું છે. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે, અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અહીંયા આગળ અસત્યો શબ્દનું ફરીથી રિપીટેશન કર્યું છે, જેથી પોલું મીંડું અસત્યો પછી લગાવવામાં આવે છે. જ્યારે ગાતી વખતે અહીંયા અર્થ એવું થાય છે કે અસત્યોનું રિપીટેશન ફરીથી કરવાનું છે, અસત્યોવાળી લીટી ફરીથી ગાવાની છે. બરોબર, અહીં આગળ આપણે 19 વિરામચિહ્નો પૂરા થાય છે.